ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે ધમધમતા વ્લોગની અંદર. કેમ છો? મજામાં જ? આશા રાખું છું મારા વ્લોગ અંદર જોઈને જાય મજામાં જ હશે. આપણે હવે મગફળીની સિઝન હાવ એન્ડિંગ ટાઈમ ઉપર આવી છે અને આ બધાને એડવાન્સમાં હેપી દિવાળી, ખુશાલી, ફટાકડા ફોડો, મોજ કરો. હવે દિવાળી આપણી ખરેખર મગફળી અંદર થવાની છે. મગફળીમાં આપણે પાણી વારી ગયું છે. હવે હજી લેન એમને પડી હતી ઉપર વરસાદને આ તો થયું એટલે બધું હવે ગોટે ચડી ગયું કામ. એટલે હવે મગફળીની અંદર લાઈન ભેરી કરવા જવાનું છે. થોડો તડકો છે એટલે આપણે ટોપી બોપી પહેરી લીધી અને હવે ડાયરેક્ટ જશું લાઈન ભેરી કરવા માટે. અને આપણે આ મગફળી છે હવે હા પાકીને તૈયાર થઈ ગઈ છે. આવતી દિવાળીના દિવસે ફિટ 4 મહિના 120 દિવસ આપણી મહેનત રંગ લાવશે પછી હલરમાં નીકળશે. હલો, આગળ વ્લોગમાં બન્યા રહેજો. અને આ છે આપણી લાઈન, ફુગા લાઈન કહે નહીં, એને ભેરી કરવાની છે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો, ટૂંકમાં જોડાયા રહેજો. તમે ભપને નીકળી જાઓ છો. આમાં આપણે લેન ભેરી કરવાની હોય ને એમાં એક સ્ટાર્ટિંગ કામ હોય ને એ બહુ અઘરું હોય. એક નાનકડો દડો બની જાય પછી તો મજા ને મજા. પછી આમ દળી રહેવાની, તાકાત હોય ને એટલો દળીએ તો હાલે. જો આવી રીતે પહેલાં આવું એક મસ્તનું શેપ બનાવવું ને એ અઘરું. હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો, જોડાઈ રહેજો, આપણે આગળ ભેગી કરી લે. બનાવી નાખ્યો એક જોરદાર દડો. જો કારીગર કેવું છું જરા કોમેન્ટમાં કરજો. આમાં થોડી કારીગરી વાપરી છે મેં, જરા કોમેન્ટમાં કરજો કેવું બન્યું આ દડો. એક વાર પછાડ્યો નથી, કાંઈ નહીં. હાલો તો હવે ડાયરેક્ટ આગળના કામથી અંજામ આપી આપણે ડાયરેક્ટ ઘરે. મગફળી પાડવા માટે રાફ સેટિંગ ચાલુ કરી દીધું છે. નવી રાપ બનાવી છે મગફળી પાડવા માટે, ન્યૂ એડિટ. હુક્કા કાઢી નાખશે હવે જમીનમાં ગયા ભેગી. વાંથી અહીંયાથી એક નવી બનાવી છે, ટ્રેક્ટરમાં ફિટ. મગફળી ઉપાડવાની ફૂલ તૈયારી થઈ ગઈ. કમેન્ટ કરી નાખો કોનો આવે સુખનો સૂરજ ઉગી ગયો છે. બને ધારદારો એકદમ જોર લગા કે હૈસા આવે છે. રાત ને દિવસ ટ્રેક્ટર રાખશે અને મગફળીને પાડી નાખશે. નારણ કઢી. ઓ ભાઈ, થોડોક હાઇડ્રોલિંગ અધર રાખ્યો હતો. હાલો, એ થઈ ગયું ફિટિંગ. અરે હવે મૂકી દઉં. રોલ ઉપાડી આવી, રોલ ફિટિંગ થઈ જાય. એમને મારા પાસે કામમાં જવું છે. જો આ સ્પેશિયલ કામ છે, જાઓ તો. આ તમને ખબર જોરદાર આ છે ને વજનની ડાબલી છે.
આમાં બજેટ ભરવાનું, પછી બેનો બજેટ દઈએ અને પછી ખીચીમાં રાખે. અને એ પ્રકારનું બધાની વ્યક્તિનું કામનું છે આ. ગમે બહુ નાના હતા તો આનાથી બહુ રમતા હતા બજેટને ડાબલી. હાલો આગળ બ્લોગમાં બન્યા રહીએ, જોડાયા રહીએ. વાડીનો નજારો, સનસેટ પોઈન્ટ, બ્લોગનો એન્ડિંગ. ખાલી જો સનસેટ પોઈન્ટ બહુ મજા આવે ગામડે. ને આપણી વાડી, મેળી ઉપરથી વાડીનો વ્યૂ. મગફળી પાકી ગઈ છે. આપણે 4 મહિનાની મહેનત. ક્યાંથી છે મગફળી? જો અહીંયાથી એ આમની વાં સુધી. પછી આ ઝાડો નડે છે આપણો લીમડો, વાંથી આ વાડી, એક વાડી વાં ગડુવાડી. સનસેટ પોઈન્ટનો વ્યૂ માણી વ્લોગને પૂરો કરીએ છીએ. બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બને એટલા સમય માટે આપણે વ્લોગ બનાવીએ છીએ અને વ્લોગ બને છે ત્યાં સુધી અપલોડ કરીએ છીએ. બધા સપોર્ટ જાળવી રાખજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.